કેમ છો? મજામાં? હવે આગળના ટોપિકની ચર્ચા સમજીએ. ધ્યાન આપજો બેટા. અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરી ગયા તેમાં તત્વયુગ્મિત ક્ષતિની વાત કરી ગયા હતા. હવે વાત આવે છે અશુદ્ધિ ક્ષતિ, અને એના પછી છેલ્લે બિન તત્વયુગ્મિત ક્ષતિ વિશે ચર્ચા કરીએ. અશુદ્ધિ ક્ષતિ શું છે? તો કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય એની અંદર બીજા કોઈ અન્ય પદાર્થની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એ દરમિયાન એને પીગાળી દો તમે ગરમ કરીને, તો એ દરમિયાન એની અંદર અશુદ્ધિ ઉમેરવાના કારણે સ્ફટિક બંધારણમાં કંઈક ક્ષતિ ઉત્પન્ન થાય છે. તેને અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો હવે આની રચનામાં શું કરીએ બેટા? તો ધ્યાન આપજો કે સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક રચના તમે લીધેલી હોય તેને પીગાળી અવસ્થામાં લઈ લો, અને જો એને પીગાળી અવસ્થામાં લઈ લો તો એની અંદર સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરી દો, અને જો એની અંદર સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડનો જથ્થો ઉમેરવામાં આવે અને પછી એનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો એ પરિસ્થિતિની અંદર Na+ ની જગ્યાએ કેટલાક Sr2+ આયનો અંદર દાખલ થઈ જશે. બરાબર? તો આમાં પ્રત્યેક Sr2+ દાખલ થાય તો 2 Na+ ને દૂર કરે. શું સમજ્યા? ખ્યાલ આવે બેટા? પ્રત્યેક Sr2+ દાખલ થાય તો 2 Na+ ને દૂર કરશે, અને જેના કારણે 2 Na+ દૂર થવાથી એક સ્થાન કોઈ પણ જગ્યાએ ખાલી રહેશે. કોઈ પણ જગ્યાએ એક સ્થાન ખાલી રહેશે. તો શું છે આ વાત આખી? કેવી રચના બને છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ Na+ છે અને આ Cl- છે, તો Na+, Cl-, Na+, Cl-. ઓકે, તો હવે અહીંયા આગળ Cl- આવશે, અહીંયા Na+ આવશે. તો અહીંયા આગળ Cl- Na+, Cl- Na+, ઓકે, Na+, Cl-. હવે આગળની વાત કરીએ. Cl-, Na+, Cl-. તો ધ્યાન આપો બેટા, અહીંયા આગળ Na+ છે ને અહીંયા Cl- છે. તો એ જ રીતે બધી જગ્યાએ Na+, Cl-, Na+, Cl-. બરાબર? Cl-. હવે અહીંયા આગળ કોઈ એક Na+ દૂર થઈ ગયો અને એની જગ્યાએ Sr2+ આવી ગયું, સ્ટ્રોન્શિયમ આયન. ઓકે, બાકી બધું Na જ. તો અહીંયા આગળ Na+, Cl-. હવે અહીંયા આગળ ખરેખર Na+ આવવો જોઈએ, એની જગ્યાએ Na+ દૂર થઈ ગયો, ખાલી જગ્યા પડી ગઈ. તો વિચારો કે 2 Na દૂર થયા, એની જગ્યાએ એક જ Sr2+ આવ્યો. અહીંથી Na+ દૂર થયો અને અહીંથી દૂર થયો હોય તો બંને જગ્યા ખાલી પડી, એની જગ્યાએ એક જગ્યાએ સ્ટ્રોન્શિયમ આયન આવ્યો, બીજી જગ્યા ખાલી રહી. કેમ આવું થયું હશે? Na+ ઉપરનો વીજભાર +1 જ છે અને આના ઉપરનો વીજભાર +2 છે. તો જ્યારે Sr2+ દાખલ થાય ત્યારે 2 ધન વીજભાર દૂર કરે, કારણ કે આના ઉપર +2 છે એટલે. તો 2 ધન વીજભાર દૂર કરશે તો એ પરિસ્થિતિમાં એક ધન વીજભાર, આનો 2 Na વાપરે એટલે બીજો ધન વીજભાર, તો 2 ધન દૂર થઈ ગયા. તો આના કારણે આવી રચના બનતી હોય છે. તો આ જે ક્ષતિ ઉત્પન્ન થઈ એ આખી કમ્પ્લીટ છે. હવે આ જે ક્ષતિની આપણે રચના દર્શાવી એની અંદર શું બન્યું બેટા? તો વિચારો અને ક્લિયર કરો કે જ્યારે ક્ષતિ ઉત્પન્ન થાય ત્યારે ધનાયનીય એક રિક્ત બને છે, મતલબ ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. બરાબર? અને આવા રિક્ત કેટલા હોય? Sr2+ આયનો જેટલા હોય. કેમ? કારણ કે જો એક Sr2+ દાખલ થાય તો એક Na+ ની જગ્યા ખાલી પડે. જો બીજો Sr2+ દાખલ થાય તો બીજો કોઈ Na+ ની જગ્યા ખાલી પડે. તો મતલબ જેટલા સ્ટ્રોન્શિયમ આયનો અંદર દાખલ થશે એટલા રિક્ત સ્થાનો અંદર ઉત્પન્ન થશે. કમ્પ્લીટ. આવું જ એક બીજું ઉદાહરણ લેવું હોય તો કેડમિયમ ક્લોરાઇડ અને સિલ્વર ક્લોરાઇડનું લઈ શકીએ છીએ. તો સિલ્વર ક્લોરાઇડની સ્ફટિક રચના હોય જ્યાં Na+ છે ત્યાં Ag+ થઈ જાય, અને એની અંદરથી 2 Ag+ નીકળી જાય તો એક Cd2+ દાખલ થાય, કેમ કે કેડમિયમ ઉપરનો વીજભાર +2 છે અને સિલ્વર ઉપર +1 છે. તો બોલો, આખી
ચર્ચા ક્ષતિની ક્લિયર થઈ ગઈ બેટા. તો અશુદ્ધિ ક્ષતિની રચના અને એની વાત આખી આ રીતે સમજી શકાય છે. બરાબર. તો હવે જે ચર્ચા કરવી છે એ ચર્ચાની અંદર આવે છે ત્રીજો પ્રકાર. આ બીજો બી પ્રકાર હતો, હવે સી પ્રકાર, બિન તત્વયોગમિત્ય ક્ષતિ. તો કઈ ક્ષતિ વિશે ચર્ચા કરીશું? બિન તત્વયોગમિત્ય ક્ષતિ. તો બિન તત્વયોગમિત્ય ક્ષતિ. આ ક્ષતિ ઉત્પન્ન થાય ત્યારે સામાન્ય રીતે પદાર્થની અંદરની તત્વયુગ્મિતીય રચનામાં ખલેલ પહોંચતી નથી. મતલબ સામાન્ય રીતે તત્વયુગ્મિતીય રચનામાં ખલેલ પહોંચે આમ તો, પણ એને એવું કહ્યું તત્વયુગ્મિતીય રચનામાં ખલેલ પહોંચતી નથી. અને આ પ્રકારની ક્ષતિ બે પ્રકારની છે. હવે તત્વયુગ્મિતીય રચનામાં ખલેલ પહોંચે પણ વીજ તટસ્થતા જળવાઈ રહે, આટલું મગજમાં રાખજો. તત્વયુગ્મિતીય ક્ષતિમાં ખલેલ પહોંચે, શું થાય? તત્વયુગની રચનામાં ખલેલ આવી જાય, પણ શું ન થાય? વીજ તટસ્થતા જે છે એ જળવાઈ રહે. ઓકે. તો આવી બિન તત્વયુગ્મિતીય ક્ષતિ શું છે, કયા પ્રકારની છે? તો આવી ક્ષતિ વિશે આપણે ચર્ચા કરવી છે. તો આની અંદર બે ક્ષતિ વિશે ચર્ચા આવશે. પહેલી વાત આવે છે ધાતુનો વધારો ક્ષતિ. ઓકે. અને બીજી ક્ષતિ આવે છે ધાતુની ઉણપ ક્ષતિ. બરાબર. તો ધાતુનો વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ, તો બે પ્રકારની ક્ષતિ વિશે આપણે હવે ચર્ચા કરવી છે, વાત સમજવી છે. કમ્પ્લીટ. તો પહેલી ચર્ચા આપણે અહીંયા આગળ શરૂ કરીશું, જેમાં વાત આવશે ધાતુનો વધારો ક્ષતિ. તો એના વિશે ચર્ચા કરીએ. ધ્યાન આપજો બકા. હવે બધા એક બિન તત્વયુગ્મિતીય ક્ષતિની વાત કરીએ તો એનાયનીય ઋણાયન, એટલે કે એનાયનીય એટલે ઋણાયનો, રિક્ત સ્થાનો મતલબ ખાલી સ્થાનોના કારણે ધાતુનો વધારો ક્ષતિ. હવે એકચ્યુઅલી છે શું આખી વાત એ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો સોડિયમ ક્લોરાઇડ અથવા પોટેશિયમ ક્લોરાઇડ જેવા આયનીય હેલાઇડ સંયોજનો હોય તો એની અંદર આ પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થતી હોય છે. તો અહીંયા આગળ કોની અંદર આ ક્ષતિ ઉત્પન્ન થાય છે? તો સોડિયમ ક્લોરાઇડ અથવા પોટેશિયમ ક્લોરાઇડ જેવા આયનીય ઘન પદાર્થો હોય તો એની અંદર આ ક્ષતિ ઉત્પન્ન થતી હોય છે. હવે શું છે આખી વાત, તો એ સમજવાનો પ્રયત્ન કરી બકા. તો સોડિયમ ક્લોરાઇડનો કોઈ પણ સ્ફટિક રચના હોય એને સોડિયમની બાષ્પના વાતાવરણની અંદર ગરમ કરવામાં આવે છે. તો સોડિયમ ક્લોરાઇડનો એક ટુકડો લઈ લઈએ આપણે, અને એની આજુબાજુ સોડિયમની બાષ્પ હોવી જોઈએ, અને એની સાથે મિશ્ર કરી અને જો એને ગરમ કરવામાં આવે તો એના કારણે ત્યાં આગળ શું થશે? સોડિયમની બાષ્પના પરમાણુ એટલે કે સોડિયમના પરમાણુઓ સોડિયમ ક્લોરાઇડની સ્ફટિકની સપાટી ઉપર જમા થશે. ક્યાં આગળ જમા થશે? સોડિયમ ક્લોરાઇડ જે છે એની સ્ફટિક રચના હોય તો એની સપાટી ઉપર જમા થાય છે. હવે આખી વાત જે છે એક આકૃતિ દોરીને પછી સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા એક રચના મેં દોરી દીધી છે, એની અંદર જોતા જાઓ. ઋણાયન એટલે Cl- આયન. આ સોડિયમ ક્લોરાઇડની રચના છે. કોની રચનામાં આપણે સમજવાનું? સોડિયમ ક્લોરાઇડ. તો ઋણાયન એટલે Cl- આ Na+, Cl- Na+ ની રચના દર્શાવી દીધી છે. હવે આ આખો સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક હોય એને સોડિયમની બાષ્પમાં ગરમ કરો. આજુબાજુ બધા સોડિયમના જ પરમાણુ હોય, આવું સમજી લો. સોડિયમની બાષ્પમાં ગરમ કરીએ ત્યારે આ સોડિયમનો પરમાણુ જે છે એ અહીંથી ધીરે ધીરે નજીક આવે અને કોઈ પણ એક જગ્યાએ અહીંયા આગળ દાખલ થાય, જોડાઈ ગયો. બાષ્પવાળો પરમાણુ અહીંયા ચોંટી ગયો. બરાબર. એવા ઘણા બધા બીજા પરમાણુ આવી જાય, વધારે ના આવે, અમુક ચોક્કસ માત્રામાં આવે. ત્યારે શું થાય કે ક્લોરીનને સોડિયમ પ્રત્યે આકર્ષણ પ્રબળ હોય છે, Na+ કરતાં Na પ્રત્યે આકર્ષણ પ્રબળ હોય. તો એના કારણે વચ્ચેથી એટલે કે આ જગ્યાએથી Cl- નીકળી અને અહીંથી ખેંચીને બહાર આવ્યો. અને જો ત્યાંથી Cl- ખેંચીને બહાર આવે તો અહીંથી Cl- આવી ગયો. તો મતલબ આ સોડિયમ જે હતો એના નજીક Cl- આવે એટલે સોડિયમના ઇલેક્ટ્રોનને દૂર કરાવી દે. આ સોડિયમના કારણ કે Na છે તો Na નો ઇલેક્ટ્રોન દૂર થાય તેમાંથી Na+ બને અને ઇલેક્ટ્રોન નીકળી ગયો. તો મતલબ રચના બની ગઈ Na+, તો આ સોડિયમ Na+ બની ગયો. તો હવે અહીંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયો, ઇલેક્ટ્રોન અહીંથી સ્થાનાંતર પામી ખસી અને કઈ જગ્યાએ પહોંચી ગયો કે જ્યાં આગળ Cl- હાજર હતો ત્યાં. ખબર પડી? તો એ જ સ્થાન જે છે
એ તે લઈ લે છે. તો મતલબ આ એનાયનિક સ્થાન કહેવાય. એનાયનિક એટલે ઋણાયન. તો ઋણાયન જે છે એનું સ્થાન કોણે લઈ લીધું? એટલે કે Cl- નું સ્થાન ઇલેક્ટ્રોને લઈ લીધું. હવે તમે આખી સ્ફટિક રચનામાં જુઓ, Cl- અહીંથી ખાલી નીકળીને બહાર આવી ગયો ને, તો આખી સ્ફટિક રચનામાં સોડિયમ એક વધી ગયો. સોડિયમ તો અહીંયા આગળ તો કોઈ જગ્યાએ બદલાયો જ નથી. જે બદલાયો એક બાર વધારાનો આવી ગયો. તો મતલબ શું થયું? સોડિયમનો વધારો થયો. ક્લિયર? તો આખી સ્ફટિક રચનામાં સોડિયમનો વધારો થાય છે. તેથી વાત શું થઈ ગઈ? ધાતુનો વધારો. બોલો, વાત ક્લિયર થાય? તો ધાતુનો વધારો ક્ષતિ શબ્દ કેમ વાપર્યો? તો સોડિયમ વધી ગયો એટલે. ક્લોરીન તો અંદરનો બહાર આવ્યો છે. સોડિયમ બાષ્પવાળો સોડિયમ અહીંયા જમા થયો છે. મતલબ સ્ફટિક રચનામાં એક સોડિયમની સંખ્યા વધી જાય છે. તેથી આને સોડિયમનો વધારો ક્ષતિ તરીકે, એટલે કે ધન આયનનો વધારો ક્ષતિ તરીકે ઓળખવામાં આવે, અથવા ધાતુનો વધારો ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એના દ્વારા આ જે જગ્યા રોકાઈ એના એનાયનીય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે ઓળખીશું બેટા? એનાયનીય સ્થાન, અથવા એને એફ કેન્દ્ર કહેવાય છે. કઈ રીતે ઓળખીશું? એફ કેન્દ્ર. અને એફ કેન્દ્ર જે છે એને ફેરબેન-જેન્ટર પણ કહેવામાં આવે છે. અને ફેરબેન-જેન્ટરનો ગુજરાતી શબ્દ થાય રંગ કેન્દ્ર. એફ કેન્દ્ર એટલે રંગ કેન્દ્ર છે. કેમ? કારણ કે જ્યારે સોડિયમની બાષ્પની અંદર એને ગરમ કરવામાં આવે અને Cl- બહાર નીકળી જાય એટલે એને અહીંયા જોડાઈ જાય, એનો ઇલેક્ટ્રોન અંદર દાખલ થશે. અંદર દાખલ થયેલો ઇલેક્ટ્રોન જે છે એના કારણે જ્યારે સ્ફટિક ઉપર પ્રકાશ આપાત થાય ત્યારે જે ઇલેક્ટ્રોન છે એ પોતાના સ્થાનથી ઉપર જવાનું ઉત્તેજિત અવસ્થામાં, અહીંથી એટલે અંદરના અંદર એ ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે. ક્યારે? પ્રકાશ આપાત થવાથી. હવે પ્રકાશની અંદર 7 રંગ હોય, જાનીવાલી પીનારા. 7 રંગમાંથી મોટાભાગના રંગ આ ઇલેક્ટ્રોન શોષી લે અને ઉપર જતો રહે. ત્યાર પછી પોતાની મૂળ અવસ્થા અથવા ધરાવસ્થામાં, ભૂમિ અવસ્થામાં પાછો ફરે. પણ એ દરમિયાન જે રંગ ન શોષાયો હોય એ રંગનું ઉત્સર્જન થાય. તો અહીંયા આગળ પીળો રંગ શોષાતો નથી. તો મતલબ આ સ્ફટિક ધીરે ધીરે આછો પીળો બનતો જાય છે. તો કોના કારણે આવી ઘટના બની? ક્લિયર બગા? તો અહીંયા આગળ આખી જે વાત સમજ્યા એ બરોબર ધ્યાન આપજો. કંઈ કન્ફ્યુઝન લાગે તો વિડીયો એકવાર પાછો રિપીટ કરી અને જોઈ લેજો. તો સોડિયમ ક્લોરાઇડની અંદર જો આ ઘટના બને તો એની અંદર એનો રંગ પીળો બને છે. બરાબર? પણ KCl છે એને જો ગરમ કરવામાં આવે તો એના કારણે એનો રંગ જાંબલી બની જશે. બરાબર? અને લિથિયમ ક્લોરાઇડને જો ગરમ કરવામાં આવે તો એના કારણે તેનો રંગ ગુલાબી થઈ જશે. તો મતલબ કે તમે જ્યારે આવી સ્ફટિક રચના જે છે એને એ જ ધાતુ જે અંદર જે ધનાયન હોય એ જ ધનાયન ધાતુની બાષ્પ લઈને એને ગરમ કરવામાં આવે તો એના કારણે આખી આ ઘટના બનશે, એનું રંગ પરિવર્તન થશે. રંગ પરિવર્તન થઈને કયો રંગ બન્યો તો અહીંયા આગળ સ્પષ્ટ કરી ગયા. ઓકે બેટા? તો આ બાબત ધ્યાન રાખવાની. ધાતુના ક્લોરાઇડમાં જ મોટે ભાગે આવું બને છે, બધા સ્ફટિકોમાં આવું બનતું નથી, એટલે મગજમાં રાખજો. બરાબર? તો હવે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરી ગયા. હવે બીજો એક ટોપિક અહીંયા આગળ આવે છે અને ટોપિક શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ધ્યાન આપજો બગા. બીજો એક ટોપિક અને સમજીએ. હવે બેટા એક ધાતુનો વધારો ક્ષતિમાં એક બીજી વાત કરીએ કે જેમાં આંતરાલીય સ્થાનો પર વધારાના ધનાયનને કારણે. હવે આવી ક્ષતિ કોના કારણે બને છે? તો ઝીંક ઓક્સાઇડ હોય ને એ સામાન્ય રીતે ઓરડાના તાપમાને સફેદ રંગનો હોય છે. ઓરડાના તાપમાને કેવો છે? સફેદ રંગનો હોય છે. બરાબર? પણ તમે ગરમ કરીએ ને તો ગરમ કરવાથી તે ઓક્સિજન ગુમાવી દે છે. શું કરી દે છે? ઓક્સિજન અંદરથી ગુમાવી દે છે. તો ગરમ થવાના કારણે અંદરથી ઓક્સિજન નીકળી જશે, તો એના કારણે તેનો રંગ પીળો બની જશે. તો હવે શું થાય ગરમ કરવાથી તેની વાત કરી લઈએ કે ઝીંક ઓક્સાઇડ એને ગરમ કરતા, તો ગરમ કરીએ
તો એમાંથી Zn2+ બને પ્લસ 1/2 O2 અડધો મોલ ઓક્સિજન મળે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો 2 મોલ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા. આખી ક્રિયા આ રીતે થઈ. હવે આ સ્ફટિક રચનામાં ઝીંક આયન જે છે એનો વધારો થાય છે, કારણ કે અંદર ઝીંક આયનો મુક્ત થાય છે. ઓક્સિજન O2 છે એ તો વાતાવરણમાં નીકળી જવાનું છે, વાયુ છે એટલે. અને આ ઝીંક આયનો મુક્ત થાય તો તે ક્યાં જશે? હવે તો સ્ફટિક રચના જે છે એના આંતરાલીય ભાગમાં ખસી જશે. બરાબર. હવે એ પોતે આંતરાલીય ભાગમાં ખસે એટલે સ્ફટિકના અંદરના અંદર જ રહેવાના છે. અને જો અંદરના અંદર રહે તો એના કારણે ઝીંક અંદર વધારો બતાવે એટલે 1 + X. તેનું સૂત્ર તમે આ રીતે દર્શાવીશું. કમ્પ્લીટ બગા. તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો કે એમાં ઝીંકનો વધારો થયો છે. હવે આંતરાલીય સ્થાનમાં ખસી ગયા છે તો ઇલેક્ટ્રોનનું શું? હવે તો જ્યાં આગળથી ઝીંક નીકળ્યા ત્યાં આગળ ઇલેક્ટ્રોન જતા રહે. ખ્યાલ આવે છે? જ્યાંથી ઝીંક નીકળી ગયા ત્યાં આગળ કોણ જતું રહે? ઇલેક્ટ્રોન જતા રહે. અને એના કારણે ત્યાં આગળ ઇલેક્ટ્રોન એ નજીકના આંતરાલીય સ્થાનમાં ખસે એટલે ઝીંકના સ્થાનમાં જતા રહેશે. મતલબ કે આખા સૂત્રમાં ઝીંકનો વધારો થઈ જાય છે. બરાબર. તો ધન આયનનો વધારો થઈ ગયો, કેમ કે ઓક્સિજન તો વાયુ બહાર નીકળી ગયો. તો ઝીંક વધ્યો મતલબ ધાતુ વધી ગઈ. ઇલેક્ટ્રોન તો ઝીંકના જગ્યાએ જતા રહે. તો વિદ્યુત તટસ્થતા જળવાઈ રહી. જુઓ, કારણ કે Zn2+ એટલે 2 ધન આયનો છે તો 2 ઋણ આયનો છે. તો વિદ્યુત તટસ્થતા જાળવી રાખે છે, પણ તત્વયુગ્મિતિ જળવાતી નથી. કેમ? એક ઝીંક ને એક ઓક્સિજન હોવો જોઈએ, પણ ઓક્સિજન નીકળી જાય છે અને એકલું ઝીંક જ અંદર વધે છે, તેથી તત્વયુગ્મિતિ જળવાતી નથી. તેથી આ ક્ષતિને બિનતત્વયુગ્મિતિ કહેવાય. તો આ બંને પ્રકારની ક્ષતિઓ જે છે એને આપણે બિનતત્વયુગ્મિતીય ક્ષતિ તરીકે ઓળખી શકીએ. કેમ? તો કમ્પ્લીટ બગા. આ ક્ષતિમાં પણ શું થયું? બોલો. સોડિયમ નીકળી ગયો, ક્લોરીન નીકળી ગયો, સોડિયમ જોડાઈ ગયો. તો સોડિયમ એક વધી ગયો તો તમે જો આખી રચનામાં એક ઋણાયન ઓછો છે, ધનાયન એક વધારે. બરાબર. તો આ બિનતત્વયુગ્મિતીય ક્ષતિ કહેવાય, ધાતુનો વધારો ક્ષતિ કહેવાય. તો આ ક્ષતિ જે છે એ તમારે થિયરિકલ રીતે બધી ક્ષતિઓ તૈયાર કરવાની અને ધ્યાન રાખવાનું. ઓકે બેટા. તો હવે આની અંદર એક બીજી વાત આવે છે, ધાતુની ઉણપ ક્ષતિ. ધાતુની ઉણપ કેવી રીતે અને ક્ષતિ કેવી છે, કયા પ્રકારની, તો એ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. હવે બેટા એક ટોપિક ઉપર ચર્ચા કરીએ, ધાતુ ઉણપ ક્ષતિ કેવી રીતે શું છે. તો આખી ટોપિકની ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીશું. એવા ઘણા બધા આયનીય ઘન પદાર્થો હોય છે કે જેમાં ઘટકોનું પ્રમાણ તત્વયુગ્મિતિ મુજબ જળવાવું અથવા બનવું ખૂબ મુશ્કેલ હોય છે. બરાબર. જેમાં મોટે ભાગે ધાતુનું પ્રમાણ તત્વયુગ્મિતિ પ્રમાણમાં જે હોવું જોઈએ એના કરતાં ઓછું હોય છે. બરાબર. દાખલા તરીકે ધનાયન ઋણાયનની કુલ સંખ્યા 500 ધનાયન 500 ઋણાયન હોવી જોઈએ. તેમાં ઋણાયન જે છે એ 500 જ રહે, પણ ધનાયન ઘટીને 498 થઈ જાય તો આનો મતલબ એવો થયો કે અંદર જે ધનાયન હોવા જોઈએ એના કરતાં ઓછા છે. તો જેનો મતલબ કે ધનાયનનું પ્રમાણ તત્વયુગ્મિત રીતે જળવાતું નથી. બરાબર. અને જો ધનાયનનું પ્રમાણ તત્વયુગ્મિત રીતે ન જળવાય તો આવા કયા ધનાયનો? તો એનું વિશિષ્ટ એક ઉદાહરણ આવે છે FeO. તો FeOની આ રચનામાં મોટે ભાગે Fe 0.95 O તરીકે જોવા મળે છે. આનો મતલબ શું બકા? FeOનો મતલબ થાય એક Fe અને એક O. પણ તમે આ સૂત્ર જુઓ, Feનું પ્રમાણ 0.95 છે, જ્યારે ઓક્સિજનનું પ્રમાણ તો 1:1 જ છે. તો એકના સાપેક્ષમાં ઋણાયન, એકના સાપેક્ષમાં ધનાયન કંઈક ઓછો છે. તો આનો મતલબ શું થયો? કે ધાતુની ઉણપ ક્ષતિ બને છે. જનરલી આવી રચના બનતી હોય તો એની અંદર Feનું પ્રમાણ 0.93 થી Fe 0.96 વચ્ચે હોય છે. કેટલાની વચ્ચે હોય છે? 0.93 થી 0.96 ગાળાની વચ્ચે હોય છે. હવે આ જો પ્રમાણ ઓછું હોય, આપણે બોલ્યા કે 0.95 જ છે જનરલી, 0.93 થી 96 વચ્ચે, તો મોટાભાગની રચનામાં શું થાય છે? Fe2+ આયનો જે છે એ ઓછા થાય છે. મતલબ સ્ફટિક રચનામાંથી નીકળી જાય છે. પણ Fe2+ નીકળ્યા તો તત્વયુગ્મિતિ તો જાળવવી જ પડે.
હવે તત્વયુગ્મિતિ મતલબ વીજ તટસ્થતા, અને જો વીજ તટસ્થતા જાળવવી હોય તો શું કરવું પડે? તત્વયુગ્મિતિમાં ખલેલ પહોંચી આપણે વીજ તટસ્થતા જાળવવી હોય તો Fe2+ ના સ્થાને Fe3+ દાખલ થાય છે. તો Fe2+ ની જગ્યાએ કોણ દાખલ થઈ જાય અંદર? Fe3+. અને Fe3+ દાખલ થાય તો એના કારણે વીજ તટસ્થતા જળવાઈ જાય છે. વીજ તટસ્થતા આ રીતે જાળવી શકે. દાખલા તરીકે 3 Fe2+ નીકળી જાય તો 2 Fe3+ દાખલ થઈ જાય. જુઓ તમે, થઈ ગઈ વીજ તટસ્થતા. 3 દુ 6+, 3 દુ 6+. તો મતલબ આવી વીજ તટસ્થતા જળવાઈ રહેશે. તો આ પ્રકારે આપણે ધાતુની ઉણપ ક્ષતિ જે છે એ આ રીતે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. બોલો બકા, આવડશે? તો ક્ષતિ કયા કયા પ્રકારની છે તો એ વાતે આપણે ચર્ચા કરી ગયા. હવે જે ટોપિક ઉપર ફોકસ કરવો છે, જેમાં કોઈ પણ આવા ઘન પદાર્થો હોય તો એ ઘન પદાર્થોની અંદર કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે, અને ઘન પદાર્થની વિશિષ્ટ લાક્ષણિકતા હોય તો એની અંદર આપણે અહીંયા 2 વિશિષ્ટ લાક્ષણિકતા ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું. અને 2 વિશિષ્ટ લાક્ષણિકતા ઉપર ડિટેલમાં ચર્ચા કરીએ તેની અંદર એક વિદ્યુતીય ગુણધર્મ ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું અને એક ચુંબકીય ગુણધર્મ ઉપર ચર્ચા કરીશું. તો વિદ્યુતીય ગુણધર્મ શું છે એની કેટલીક લાક્ષણિકતાઓ સમજવાનો પ્રયત્ન કરીશું. ચુંબકીય ગુણધર્મ, ક્ષતિવાળી વાત પૂરી થઈ ગઈ. જો આખું ચેપ્ટર આપણે 3 ભાગમાં ક્લિયર કર્યું. પહેલી વાત કરી સ્ફટિકના બંધારણ, કે ભાઈ સ્ફટિક બને કેવી રીતે એનું બંધારણ. પછી બીજામાં એ સ્ફટિક રચનાઓમાં ઉત્પન્ન થતી ક્ષતિઓ. અને હવે આવે કે આવા ઘન પદાર્થો જો આપણે ઉપયોગમાં લેતા હોય તેના 2 વિશિષ્ટ ઉપયોગોમાં એનો ગુણધર્મ સમજીએ. વિદ્યુતીય ગુણધર્મ એટલે વિદ્યુત તરીકેનો ઉપયોગ, અને ચુંબકીય ગુણધર્મ ચુંબક તરીકેનો ઉપયોગ. તો આપણે શરૂઆત કરીશું વિદ્યુતીય ગુણધર્મથી, અને વિદ્યુતીય ગુણધર્મની ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બકા. હવે બેટા એક આપણે બોલ્યા જ છીએ કે ભાઈ વિદ્યુતીય અને ચુંબકીય ગુણધર્મ ઉપર ચર્ચા કરીશું. તો આપણે જે ગુણધર્મો પર ચર્ચા કરવી છે એમાં વિદ્યુતીય ગુણધર્મ આવે છે. ઓકે, વિદ્યુતીય ગુણધર્મની આ ચર્ચા જે છે એ સમજીએ અને ચર્ચા કરીએ. તો બોલું, ધ્યાન આપો. ઘન પદાર્થો જે છે એ વિદ્યુત વાહકતામાં મોટો ગાળો દર્શાવે છે. જો મોટો ગાળો દર્શાવતા હોય તો એ ગાળો જે છે એ 27 ક્રમમાં જોવા મળે છે. એનો મતલબ કોઈ પણ ઘન પદાર્થની વાહકતા 10⁻20 થી 10⁷ વચ્ચેના ગાળામાં હોય છે. એનો એકમ ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ. બરાબર. હવે 10⁻20 થી 10⁷ લીધી એટલે ટોટલ તમે કરો 27 થઈ ગયું. મતલબ એ 27ના ગાળામાં છે એવું વાક્ય કેમ બોલ્યા આવીશું? ક્લિયર છે? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે વિદ્યુતના વહનની દ્રષ્ટિએ ઘન પદાર્થોને 3 ભાગમાં વિભાજિત કરી શકાય છે. કે ભાઈ વહન કરે તો 3 રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ. તો પહેલી જ વાત આવે છે કે સુવાહક પદાર્થો અથવા વિદ્યુત વાહક પદાર્થો. હવે કોને કહેવાય વિદ્યુત વાહક પદાર્થો? કે જે ઘન પદાર્થોની અંદર તેની વાહકતા 10⁴ થી 10⁷ ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સના ગાળામાં હોય. બરાબર. તો વાહકતા 10⁴ થી 7ના ગાળામાં હોય તો આવા પ્રકારના પદાર્થો જે છે એ વિદ્યુતના સુવાહક છે, વિદ્યુત વાહક પદાર્થો છે. કોનો સમાવેશ થાય? તો મોટા ભાગની ધાતુઓનો સમાવેશ આમાં થાય છે. ત્યાર પછી ક્ષારના જલીય દ્રાવણોનો સમાવેશ આમાં થાય છે, અને પીગાળેલ ક્ષારના દ્રાવણો. તો 3 પ્રકારના જે પદાર્થો લઈએ આપણે તો એનો સમાવેશ વિદ્યુત વાહકોમાં થાય છે. હવે ધાતુઓ અને કેટલાક ક્ષારના દ્રાવણો જે ખૂબ જ સારી વાહકતા દર્શાવે છે, કે જેની વાહકતા 10⁷ ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ હોય છે. અને તેથી જ ધાતુઓ વિદ્યુતની સારી એવી સુવાહક હોય છે એવું આપણે કહી શકીએ. બોલો બેટા, વિદ્યુતના વહનની દ્રષ્ટિએ આપણે 3 ભાગ પાડ્યા. એમાં પહેલો ભાગ કમ્પ્લીટ. હવે બીજો ભાગ જોઈએ તો એની અંદર આવે છે કે વિદ્યુત વાહકો. વિદ્યુતના આવાહકો શું છે? કે જે પદાર્થોની વાહકતા 10⁻20 થી 10⁻10 ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સની વચ્ચે હોય
તો આ પ્રકારના પદાર્થો વિદ્યુતના અવાહકો હોય છે. તો અહીંયા આગળ આપણે વિદ્યુતના અવાહક તરીકે કોનો સમાવેશ કરી શકીએ? તો સામાન્ય રીતે કાચ, પ્લાસ્ટિક જેવા પદાર્થો એ વિદ્યુતના અવાહક હોય છે. તો વિદ્યુતના અવાહક પદાર્થો તરીકે આપણે કાચ અને પ્લાસ્ટિકનો સમાવેશ કરી શકીએ. તો બહુ સીધી સરળ વાત છે, તમે અવાહક પદાર્થો આ રીતે લઈ શકો છો. બરાબર. રબર પણ કેટલીક અંશે વિદ્યુતના અવાહકમાં ગણી શકાય છે. તો વિદ્યુત અવાહકની વાત કરી ગયા. અને ત્રીજો ભાગ આવે છે વિદ્યુત અર્ધવાહકો. બરાબર. વિદ્યુતના અર્ધવાહકો શું છે? તો એની અંદર પણ વાત વાહકતાની લિમિટની જ આવે કે જેની અંદર તેની વાહકતા 10⁻6 થી 10⁴ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તો એના ગાળામાં જો આવી જતું હોય તેને અર્ધવાહક કહેવાય. સમજી ગયા? તો આટલા ગાળામાં આવી જાય જે અર્ધવાહક છે. આવા અર્ધવાહકોની અંદર સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, આર્સેનિક વગેરેનો સમાવેશ કરી શકાય છે. જેમાં સિલિકોન અને જર્મેનિયમ ખૂબ જ સારા એવા અર્ધવાહકના ગુણધર્મો ધરાવે છે જે ઇલેક્ટ્રોનિક સાધનોમાં મોટા પ્રમાણમાં વપરાય છે, જેની ચર્ચા આપણે આ જ ચેપ્ટરમાં પાછળ ટૂંકમાં કરીશું અને સમજીશું. બરાબર. ફિઝિક્સમાં પણ તમારે એની ચર્ચા આવે છે. ફિઝિક્સના ટોપિક પ્રમાણે સમજજો અને ક્લિયર કરજો. બોલો બકા, વિદ્યુતીય ગુણધર્મની જે ચર્ચા મેં સમજાવી અને ચર્ચા આપણે અહીંયા આગળ ક્લિયર કરી, એમાં કોઈને કોઈ મુશ્કેલી? તો અહીંયા આગળ 3 રીતે આપણે સમજી ગયા વિદ્યુતીય ગુણધર્મ: વિદ્યુત વાહકો, વિદ્યુત અવાહકો અને વિદ્યુત અર્ધવાહકો. બરાબર. હવે આગળના ટોપિકની ચર્ચા પણ સમજીએ, ધ્યાન આપજો. હવે બકા, ધાતુમાં વિદ્યુતનું વહન, ધાતુમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય છે એ આપણે સમજવું છે. ઓકે, તો ધ્યાન આપજો કે પહેલાં તો વિદ્યુતનું વહન કેવી રીતે થાય એ પણ બેઝિક વાતને અહીંયા આગળ લઈ લઈશું અને પછી ચર્ચા કરીશું. તો ધાતુમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. તો ધાતુમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થશે? તો ઇલેક્ટ્રોન દ્વારા. તો ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન કરે છે. જ્યારે વિદ્યુત વિભાજ્યમાં વિદ્યુતનું વહન એ આયનો દ્વારા થાય છે. તો વિદ્યુતનું વહન બંનેની અંદર અલગ અલગ રીતે થાય છે. તો કેવી રીતે? તો ધાતુમાં ઇલેક્ટ્રોન દ્વારા અને વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે તો આયનોના હલચલ દ્વારા વિદ્યુતનું વહન થઈ જતું હોય છે. આપણે આયનો દ્વારા વિદ્યુતનું વહન હાલ નથી સમજવું, આપણે ધાતુમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય સમજવું છે. તો ધાતુઓ આપણે લઈએ તો એ ઘન તેમજ પીગલિત અવસ્થાની અંદર, ધાતુઓ ઘન અવસ્થામાં લો અથવા એની પીગાળેલી અવસ્થામાં લો, તો બંને અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે છે. તો અહીંયા આગળ કોના ઉપર આધાર રાખે? તો ધાતુની વાહકતા પ્રતિ પરમાણુમાં સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. તો શું બોલે બકા, વાહકતાનો આધાર કોના ઉપર છે? દરેક પરમાણુના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા ઉપર આધાર રાખે. દાખલા તરીકે અહીંયા આગળ વિચારીએ કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના, તો અહીંયા આગળ આપણે દર્શાવીશું બેટા કે નિયોન 3s. તો સંયોજકતા કોષની અંદર શું આવી જાય છે? એક જ ઇલેક્ટ્રોન. તો આનો મતલબ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે અને એના આધારે વિદ્યુતનું વહન કેવી રીતે કરશે તો આપણે સમજી શકીએ છીએ. હવે ધાતુ પરમાણુ જે છે એ વિદ્યુતનું વહન કરે દરમિયાન એની પરમાણવીય અને આણવીય કક્ષકોની રચના કરે છે. અને જો આવી આણવીય કક્ષકોની રચના કરે તો એ જેટલી વધુ નજીક ગોઠવાયેલી હોય તે પ્રમાણે તે પટની રચના કરે છે. પટ એટલે એક વિસ્તાર. બરાબર. તો આવો એક વિસ્તાર બનાવે છે. હવે આ પટ શું છે તો એની માટે ચર્ચા આગળ વધારીએ અને સમજીએ. તો બોલું ધ્યાન આપજો બકા કે આ પટ અંશત ભરાયેલો હોય ત્યારે નહીં ભરાયેલી ઊંચા ઉર્જાવાળી વાહકતા પટ સાથે વ્યાપ્ત થાય છે. તો ધ્યાન આપજો. દાખલા તરીકે આ એક પટ છે, એક વિસ્તાર છે કે જે અંશત ભરાયેલો છે, અંદર ઇલેક્ટ્રોન રહેલા છે. બરાબર. અને ઉપર એક બીજો નહીં ભરાયેલો પટ પણ છે જે આના કરતાં ઉર્જા ઊંચી ધરાવે છે. તો આનાથી ઊંચી ઉર્જા ધરાવતો એક બીજો પટ છે. વિદ્યુતનું વહન થાય ત્યારે આવા બે પટ જે છે એ મિશ્ર થઈ જાય છે. અને જો બે પટ મિશ્ર થઈ જાય તો ઇલેક્ટ્રોન જે અહીંયા હતા એ અહીંથી કૂદાવીને અહીંયા જઈ શકે છે.
વધારે ઇલેક્ટ્રોન પણ જઈ શકે. અને જો આવા ઇલેક્ટ્રોન સરળતાથી ઉપરના પટમાં એટલે કે ઊંચી ઉર્જાવાળા વાહકતા પટની અંદર દાખલ થઈ શકે તો એ પરિસ્થિતિમાં આપણે શું કહીએ કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે, વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવે ત્યારે જો આ ઇલેક્ટ્રોન સરળતાથી ઉપર જઈ શકતો હોય તો એના કારણે સરળતાથી તે વિદ્યુતનું વહન કરી શકે છે. તો સરળતાથી વિદ્યુતનું વહન કોના કારણે તે આ પટ સિદ્ધાંતના આધારે પણ આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન આ એક નીચી ઉર્જાવાળો પટ છે જેને આપણે સંયોજકતા પટ કહીશું અને આ છે વાહકતા પટ. સંયોજકતા પટ, સંયોજકતા પટની અંદર ઇલેક્ટ્રોન રહેલો હોય તો સંયોજનો બનાવી શકે, પણ સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે ને, અહીંથી કુદાવી શકાય, ઇલેક્ટ્રોન અહીંયા લઈ જઈ શકાય તો વિદ્યુતનું વહન થઈ જાય. બોલો બેટા, ખ્યાલ આવશે? તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે ઇલેક્ટ્રોનથી ભરાયેલી સંયોજકતા પટ જે છે એ અને ઇલેક્ટ્રોનથી નહીં ભરાયેલી વાહકતા પટ, આ બંને વચ્ચે જે શક્તિનો ગેપ રહે, આ જે જગ્યા રહે એને એનર્જી ગેપ કહેવાય છે. કઈ રીતે ઓળખીએ બેટા આપણે? એનર્જી ગેપ. જો એનર્જી ગેપ ઓછો હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જતો રહે, અને જો સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય તો વિદ્યુતનું વહન થઈ જાય. પણ જો શક્તિ ગેપ વધારે હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં નથી જઈ શકતો તો વિદ્યુતનું વહન થઈ શકતું નથી. તો આવા પ્રકારના પદાર્થો વિદ્યુતના અવાહક હોય છે. બોલો બેટા, ખ્યાલ આવશે? તો હવે ધાતુમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય છે તો એ વાત આપણે સમજ્યા અને ક્લિયર કરી ગયા. તો અહીંયા આગળ આ વાત ધ્યાન આપજો. હવે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય એની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. ઓકે, ગુડ ડે.